સંકટ સમયે તેમજ રણ મેદાનમાં શું જરૂરી છે તેની સમજ આપતા ભગવદ્ ગીતાના અધ્યાય પહેલાના શ્લોક બીજો રણ મેદાનની દ્રષ્ટિ તેના વિશે આજે આપણે વાત કરવાના છીએ. તો આજે બીજો શ્લોક છે એ સંજય દ્વારા ધૃતરાષ્ટ્રના પ્રશ્નનો ઉત્તર છે. સંજય છે એ તેની દિવ્ય દ્રષ્ટિથી રણ મેદાનમાં જુએ છે તો ત્યારે દુર્યોધન છે એ સેનાને સારી રીતે ગોઠવેલી જુએ છે અને થોડી વાર વિરામ લઈને દુર્યોધન પોતાના ગુરુ દ્રોણાચાર્ય પાસે જાય છે અને કંઈક મહત્વની વાત કરે છે. આ જે પરિસ્થિતિ છે તેનું વર્ણન સંજય ધૃતરાષ્ટ્રને કરે છે. દૃષ્ટવા તુ પાંડવાનેકમ વ્યુઢમ દુર્યોધનસ્તદા આચાર્યમ ઉપસંગમ્ય રાજા વચન બ્રવીત. એટલે સંજય બોલે છે, હે રાજન, પાંડવોની સેનાને વ્યવસ્થા જોઈ અને દુર્યોધને પોતાના આચાર્ય પાસે જઈ તેને કહ્યું. વાત આટલી જ છે કે દુર્યોધન પાંડવોની સેનાને જોઈને તેના આચાર્ય પાસે જાય છે અને કંઈક કહે છે. પરંતુ આ પરિસ્થિતિ છે તેનું વિશ્લેષણ આપણે કરીએ તો દુર્યોધન ભલે અહંકારી હતો પરંતુ સાથે સાથે વ્યૂહાત્મક દ્રષ્ટિકોણ પણ ધરાવતો હતો. જે આપણે અહીં જોઈ શકીએ છીએ કે અહંકારી અભિગમ હોય તો તેની પ્રતિક્રિયા હોય છે દુશ્મનની શક્તિની અવગણના કરવી. શરૂઆતમાં દુર્યોધન પાંડવોની શક્તિની અવગણના કરે જ છે પરંતુ દુશ્મનની તાકાતનો વાસ્તવિક સ્વીકાર પણ કરે છે, જે દુર્યોધનનો વ્યૂહાત્મક અભિગમ દર્શાવે છે કે પાંડવોએ આટલી વ્યવસ્થિત સેના ગોઠવી છે તો તેના માટે મારે કંઈક રણનીતિ બનાવવી પડશે. જો અહંકારી અભિગમ હોય તો નિર્ણય જે છે એ ઉતાવળમાં અને એકલા હાથે લેવાઈ જાય છે કે હું જે કરું એ જ સત્ય છે. પરંતુ અહીં દુર્યોધન છે એ થોડી વાર થોભે છે, ત્યારબાદ પરિસ્થિતિનું આકલન કરે છે અને આવી પરિસ્થિતિમાં જે નિષ્ણાંત છે ગુરુ દ્રોણ તેની સલાહ લેવા માટે જાય છે. તો એ પણ જે ગુણ છે એ વ્યૂહાત્મક અભિગમ ધરાવતી વ્યક્તિનો ગુણ છે. અને જો અહંકારી અભિગમ દ્વારા કોઈ પણ નિર્ણય લેવાયો હોય તો તેનું પરિણામ જે છે તેમાં પરાજયનું જોખમ ભારે હોય છે. જ્યારે વ્યૂહાત્મક અભિગમ દ્વારા નિર્ણય લેવાયો હોય તો સુનિયોજિત રણનીતિનું નિર્માણ થાય છે. આથી આપણે કહી શકીએ કે અભિમાન કે ગર્વ કરતા પહેલા પરિસ્થિતિ સમજવી જોઈએ. પરિસ્થિતિ સમજીને જ કોઈ પગલું ભરવું જોઈએ. કોઈ પણ રણનીતિ ઘડતા પહેલા આપણે 4 બાબતો ધ્યાનમાં લેવી જોઈએ. તો અહીં પ્રથમ છે દ્રષ્ટિ. દુશ્મનની વ્યૂહરચનાને સ્પષ્ટપણે સમજવી. અહીં રણભૂમિની વાત છે એટલે આપણે દુશ્મન વાત કરીએ છીએ, પરંતુ વાસ્તવિક જીવનમાં પણ કોઈ પણ મુશ્કેલી આવે તો એ મુશ્કેલીને સ્પષ્ટપણે જોવી સમજવી જોઈએ. ત્યારબાદ પરિસ્થિતિની ગંભીરતા અને દુશ્મનની મજબૂતાઈનો સ્વીકાર કરવો જોઈએ. તો પરિસ્થિતિ મુશ્કેલી કેવી છે તેની ગંભીરતા જોવી જોઈએ. ત્રીજી બાબત આપણે ધ્યાનમાં લેવી હોય તો એ છે પરામર્શ. પોતાના ગુરુ અથવા અનુભવી વ્યક્તિ પાસે પરિસ્થિતિના દરેક પાસાની ચર્ચા કરવી જોઈએ અને ત્યારબાદ કર્મ કરવું જોઈએ. તો પરામર્શ કર્યા બાદ જે નિર્ણયો આવે, માર્ગદર્શન આપણને પ્રાપ્ત થયું હોય એ પછી જ આગળનું પગલું ભરવાથી આપણી રણનીતિ સફળ થઈ શકે છે. હવે રણ મેદાન હોય કે મુશ્કેલી હોય તો તેમાંથી હેમખેમ બહાર નીકળવા માટે 4 સ્તંભો ઉપયોગી થાય છે. પ્રથમ છે વાસ્તવિકતાનો સ્વીકાર કરવો. તો પરિસ્થિતિ ગમે તેટલી વિકટ હોય, દુશ્મન ગમે તેવો મજબૂત હોય ત્યારે તેને સ્વીકારવાની હિંમત હોવી જોઈએ. ત્યારબાદ અહંકારનો ત્યાગ. અહંકારને એક બાજુ મૂકીને પરિસ્થિતિને તટસ્થ રીતે જોવી જોઈએ. તો જ આપણે એ મુશ્કેલીમાંથી બહાર આવી શકીએ. ત્યારબાદ અનુભવનું શરણું લેવું જોઈએ. કટોકટીના સમયે અથવા મુશ્કેલીના સમયે ગુરુ અથવા અનુભવી નિષ્ણાંતોની સલાહને પ્રાથમિકતા આપવી જોઈએ. અને ત્યારબાદ ચોથો સ્તંભ જે છે એ સમજદારીભર્યું પગલું છે. ઉતાવળ કરવાને બદલે યોગ્ય માર્ગદર્શન સાથે જ આગળ વધવું જોઈએ.
ધીરજથી અને સમજદારીપૂર્વક લીધેલા દરેક પગલાંને સફળતા મળે જ. તો સાચી રણનીતિ ક્યારે શરૂ થાય? તો જ્યાં અહંકારનો અંત થાય છે, ત્યાંથી જ સાચી રણનીતિની શરૂઆત થાય છે. તો બીજા શ્લોકનો સાર આપણે એટલો કહી શકીએ કે જ્યાં અહંકારનો અંત થાય ત્યાંથી જ સાચી રણનીતિની શરૂઆત થાય છે. સૌથી મોટો અને મજબૂત દુશ્મન પાંડવોની સેના હતી દુર્યોધન માટે. એ સામે હતા, વિજયનું પલળું એમનું ભારે હતું. તેમ છતાં અહંકાર છોડીને દુર્યોધન ગુરુની દ્રષ્ટિથી પરિસ્થિતિનું આકલન કરે છે, જે આપણને શીખવે છે કે અહંકારનો ત્યાગ કરી અને સાચી રણનીતિ શરૂ કરી શકાય છે. આવી જ રીતે અન્ય શ્લોકોની સમજૂતી ધીમે ધીમે ચેનલ પર અપલોડ થઈ રહી છે. જય શ્રી કૃષ્ણ.